જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. મિત્રો, પ્લાસીનું યુદ્ધ જોઈ લીધા બાદ બીજા નંબરે આવશે બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ જે ઈસવીસન 1764ની સાલમાં લડાયું હતું. 1764 એટલે પ્લાસીના યુદ્ધના માત્ર 7 વર્ષ બાદ. કેમ કે પ્લાસીના યુદ્ધમાં શું કર્યું અંગ્રેજોએ? સિરાજુદ્દૌલાને હરાવ્યો. સિરાજુદ્દૌલાને હરાવી અને મીર જાફર જેનો સેનાપતિ હતો તેના જોડે કાવતરું ઘડી અને તેને નવાબ બનાવી દીધો. અને મીર જાફરને નવાબ બનાવી પછી ચાલુ કર્યું તો જોઈશું હવે બક્સરના યુદ્ધમાં. તો મીર જાફરને નવાબ બનાવ્યો. પછી નવાબ બનાવ્યા બાદ તેઓએ અલગ અલગ અધિકારો મેળવ્યા. ખૂબ જ ધન પ્રાપ્ત કર્યું. એટલું ધન પ્રાપ્ત કર્યું કે આગળ જતાં એટલી લાલચ જાગી કે હવે આનાથી પણ વિશેષ કંઈક વધારે પ્રાપ્ત કરવું છે. એ લાલચમાં તેઓએ એક કરી દીધી ભૂલ એવી કરી કે મીર જાફરને હટાવ્યો. મીર જાફરને હટાવી અને લાવ્યા મીર કાસિમને. પુષ્કળ ધન મેળવવાની લાલચમાં મીર જાફરને હટાવી મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર જાફરને હટાવી મીર કાસિમને નવાબ બનાવ્યો. મીર કાસિમ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે ખૂબ જ મહત્વાકાંક્ષી સાબિત થયો. તે ખૂબ જ મહત્વાકાંક્ષી સાબિત થતા કંપનીને મીર કાસિમનો લાગ્યો ડર કે મીર જાફર તો આના કરતાં પણ ઘણો સારો હતો. એવો ડર લાગતા તેઓએ શું કર્યું? તો ફરીથી મીર કાસિમને હટાવી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. ફરીથી મીર કાસિમને હટાવી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. થયું એવું કે મીર કાસિમ એવો વ્યક્તિ નહોતો જે શાંતિથી બેસી જાય. મીર કાસિમ ગયો અવધના નવાબ પાસે. અવધના નવાબ એ વખતે હતા મુગલ બાદશાહ શાહ આલમ. શાહ આલમને જઈને મળ્યો, વાત કરી. તેઓએ નક્કી કર્યું કે આપણે ત્રણેય સંયુક્ત સેના ભેગી કરીએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કરીએ. તો ત્રણેય મળી ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ત્રણેય સંયુક્ત સેના ભેગી કરી અને કંપની સામે લડવાનું નક્કી કર્યું. મિત્રો, એવું કહેવાય છે કે સંયુક્ત સેના 50,000 હતી અને કંપની પાસે માત્ર 7,072ની સેના હતી. સંયુક્ત સેના 50,000 હતી. તેની સામે કંપની પાસે માત્ર 7,072ની સેના હતી. તેમ છતાં કંપનીએ સંયુક્ત સેનાને હરાવ્યા અને બંગાળમાં એટલે કે બક્સરના યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો અને પ્લાસી બાદ બક્સરમાં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવો પગ પેસારો કર્યો. ક્યાં? તો દીવાની સત્તામાં. બક્સરના
યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મળી. બક્સરના યુદ્ધ જીત્યા બાદ કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાની સત્તા એટલે કે કઈ સત્તા? દીવાની સત્તા મળી. અને બક્સરના યુદ્ધની તારીખ 12 ઓક્ટોબર 1764. આ હતા મિત્રો બંને યુદ્ધો. પહેલા આપણે જોયું 1757 પ્લાસીનું યુદ્ધ, જેની તારીખ હતી 23 જૂન 1757. ત્યારબાદ જોયું આપણે બક્સરનું યુદ્ધ, જેની તારીખ હતી 12 ઓક્ટોબર 1764. તો આઈ હોપ બંનેમાં આપને ખ્યાલ આવી ગયો હશે. આ બંને યુદ્ધો પરીક્ષાલક્ષી અને મોસ્ટ આઈએમપી હોવાથી બંનેમાંથી એક પ્રશ્ન તો આવશે જ, પણ યાદ રાખતી વખતે એક વાર્તા તરીકે સિસ્ટમથી એવી રીતે યાદ રાખવું કે સૌપ્રથમ પ્લાસીનું યુદ્ધ જોવું, ત્યાંથી જે શરૂઆત થાય, સિરાજુદ્દૌલા કંપની જોડે કિલ્લેબંધી તોડી, રોબર્ટ ક્લાઇવ આવ્યો, એમ કરતાં 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 આગળ વધતા જાઓ ત્યારે તમને ખબર પડશે કે મીર જાફરને નવાબ બનાવ્યો. મીર જાફરને નવાબ બનાવી આ લોકો એને હટાવી ફરીથી મીર કાસિમને લાવ્યા. મીર કાસિમને હટાવી ફરીથી મીર કાસિમ ગયો નવાબ જોડે, ક્યાંના? શાહ આલમ જોડે, અવધના નવાબ જોડે. ત્યાં જઈ અને સંયુક્ત સેના બનાવી અને એક પ્રશ્ન, બક્સરના યુદ્ધમાં અંગ્રેજ તરફથી કોણ હતો? તો કેપ્ટન મનરો અથવા મુનરો. એવો પ્રશ્ન પૂછાય કે પ્લાસીના યુદ્ધ અંગ્રેજ તરફથી કોણે લડ્યું હતું? રોબર્ટ ક્લાઇવના હાથ નીચે લડાયું હતું. બક્સરનું યુદ્ધ કોના હાથ નીચે લડાયું હતું? અંગ્રેજ તરફથી. તો કેપ્ટન મુનરો અથવા તો મનરો. બસ આ બંને યાદ રાખજો. આગળ વેલેસ્લીની સહાયકારી યોજના, જે મીઠા ઝેર સમાન હતી. ત્યારબાદ આવશે વિલિયમ બેન્ટિક, ઉદારીકરણ વ્યક્તિ. પછી આવશે એક એવો વ્યક્તિ જેને સારા એવા સુધારા ભારત દેશમાં કરેલા, ડેલ હાઉસી. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો.